ભરૂચ નગરપાલિકાએ એક તરફ પાણી કાપ મૂક્યો છે, બીજી તરફ બુદ્ધિનું પ્રદર્શન કર્યું। એક તરફ પાણી કાપ ઝીક્યો અને બીજી તરફ કસક ગરનાળું સાફ કરવાનો વિડીયો વાયરલ થયો। પાલિકાના ફાયર વિભાગને ફાયર ફાઇટરની મદદથી શહેરના કસક ગરનાળાને સાફ કરવાનો આદેશ આપ્યો હતો, જેને લઈને ફાયર વિભાગ તરફથી હજારો લીટર પાણીનો વેડફાટ કરીને ગરનાળાની સફાઈ કરવામાં આવી। પાણીના બગાડ મુદ્દે પૂર્વ વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદે પાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવાને રજૂઆત કરી કે એક તરફ જનતા પાણી માટે તરસી રહી છે, બીજી તરફ પાણીનો બેફામ વેડફાટ થઈ રહ્યો છે। આ તરફ પાલિકા પ્રમુખે દાવો કર્યો કે ગરનાળાની સફાઈમાં ઉપયોગમાં લેવાયેલું પાણી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી લાવી તેનો ઉપયોગ કરાયો છે। પીવાલાયક પાણીનો બગાડ ન થાય તે માટે પાલિકા પ્રશાસન ખાસ તકેદારી રાખી રહ્યું છે। આજે ભરૂચ શહેર સંગઠન અને નગરપાલિકાના સભ્યો દ્વારા ચીફ ઓફિસર ન હતા એટલે પ્રમુખશ્રીને રજૂઆત કરેલી છે અને રજૂઆતમાં કહેવામાં આવેલું છે કે તાત્કાલિક આ નિર્ણયને પાછો ખેંચીને ઈદના સમય દરમિયાન 2 ટાઈમ પાણી આપવામાં આવે અને એમણે અમને બાંયધરી આપેલી છે કે આ માટેની મિટિંગ કરીને અમે તાત્કાલિક નિર્ણય લઈશું। અને ખાસ એક વાતના ઉપર આપણે ફોકસ કરવું જરૂરી છે કે લોકોને જ્યારે પાણી બચાવવા માટેની આ લોકો ડંફાસો મારે છે કે લોકોને કહે છે કે પાણી બચાવો, પાણી રીતે યોગ્ય ઉપયોગ કરજો, પરંતુ નગરપાલિકા દ્વારા તમે જોયું હશે કે ગઈકાલે રાત્રે જ કસક ગરનાળા અંદર એની સફાઈ કામગીરી કરવા માટે પાણીના ટેન્કરથી આખું ગરનાળું ધોવામાં આવેલું છે, એટલે એની શું જરૂર હતી? હમણાં ફાયર ફાઇટર વિભાગ દ્વારા જે સુએજ એસટીપી જે પ્લાન્ટ છે એમાંથી ટ્રીટેડ પાણી એ પાણીનો ગરનાળાના સ્વચ્છતાના માધ્યમ માટે એ પાણી યુઝ કરવામાં આવ્યું છે અને જે પીવાલાયક પાણી છે એનો બગાડ ના થાય એની અમે સંપૂર્ણ તકેદારી વ્યવસ્થા અને તંત્રએ રાખી છે અને નગરપાલિકા દ્વારા પીવાની પાણીની મુશ્કેલી ના પડે એ માટે પણ આયોજન અમે કરતા રહીશું। સીઓ સાહેબ અને અમારા વહીવટી તંત્ર વોટર વર્ક્સના ડિપાર્ટમેન્ટ સાથે અમે ચર્ચા કરી અને પબ્લિકને મુશ્કેલીનો સામનો ના કરવો પડે એની અમે તકેદારી રાખીશું અને આપ સૌએ સહકાર આપવા વિનંતી।